ગઈકાલથી આપણા મિસ્ટર મી ઉપર એના મુખારબિંદ ઉપર એક સ્માઇલ આવી ગઈ છે. એ સ્માઇલ છે એમની પર્સનાલિટીની. પર્સનલી પણ હવે પોતે એવા ડિવેલપ થયા છે એટલે એમના જીવનમાં આનંદ છે, કંઈક પ્રાપ્ત કરવાનો સંતોષ પણ છે. તો ગઈકાલે ઘણી બધી વાતો થઈ, એમાંથી કોઈને કંઈક સ્પર્શી ગયેલો મુદ્દો હોય તો બોલો. બરાબર છે. કદાચ નિષ્ફળતા મળે એમાંથી નિરાશ ના થાવ. એમાં કેટલાક દ્રષ્ટાંતો પણ આપણે જોયેલા. હા, એ તો યાદ રહેવું જ જોઈએ ને. તેંડુલકરને આપણે દર્શન આપેલું. પછી કદાચ એવો અન્યાય થાય તો એમાંથી સચિન તેંડુલકરનો બીજો પ્રસંગ હતો ને પેલો. હા, એટલે શું કરવું? હા, થોડું કંઈક આમ રચનાત્મક અભિગમ પણ અપનાવો. પછી બીજું કંઈ બોલો. હા, એડિસનનો પણ પ્રશ્ન હતો. બધી જ જીવનની કમાણી બળી ગઈ છતાં પણ કીધું કે ભગવાન કેવી દયા કરી, મારી બધી જ ભૂલો બાળી નાખી. બોલો. સરસ. શાસ્ત્રીજી મહારાજે પણ કેટલાક કપરા સંજોગોમાં પણ એમને એમનું ધ્યેય સિદ્ધ કર્યું. બસ, લાઈફ ઇઝ અ ચેલેન્જ. ઘણા બધા મુદ્દા તમને યાદ છે. એટલે હવે આપણે એમાંથી ડાયનેમિક બનવાનું, બાહોશ બનવાનું ખૂબ આપણે સારું માર્ગદર્શન એમાં મળ્યું. વ્યક્તિગત રીતે બાહોશ બનવું, ડાયનેમિક હોવું સારું છે, જરૂરી પણ છે. પણ આપણે સૌ માટે યાદ રાખવું ઘટે કે આ પૃથ્વી પર આપણે એકલા પણ નથી. હું વ્યક્તિગત રીતે ગમે તેટલો સારો અને એકદમ ડાયનેમિક હોઉં, પણ મારી સાથે પણ બીજા ઘણા બધા માણસો આ પૃથ્વી ઉપર રહે છે. આ પૃથ્વી ઉપર બીજા 6 અબજ માણસો સાથે આ સાથીઓને શેર કરું છું. આઈ શેર ધીસ પ્લેનેટ વિથ 6 બિલિયન અધર પીપલ. એમાં આઈ એમ નોટ અલોન. હું આખા યુનિવર્સનું કંઈ કેન્દ્ર બિંદુ નથી, પણ બધા જ આપણે હળી મળીને એક સાથે આ પૃથ્વી પર રહીએ છીએ. પ્રાચીન કાળમાં ખગોળશાસ્ત્રીઓ એવી એક માન્યતા ધરાવતા હતા કે પૃથ્વી એ સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે. એટલે કે સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારામંડળ એ બધું જ પૃથ્વીની આસપાસ ફરે છે. આવી એક દ્રઢ માન્યતા હતી. પણ પછી 16મી સદીમાં બ્રુનો છે, કોપરનિકસ છે, 17મી સદીમાં ગેલિલિયો આવે છે, અને એ લોકોએ આ રૂઢિચુસ્તતાની જે આખી માન્યતા હતી એ બદલી નાખી. એ લોકોએ એક નવો સિદ્ધાંત આપ્યો કે પૃથ્વીની આજુબાજુ બધી વસ્તુઓ ફરે છે એવું નથી. પૃથ્વી સ્વયં એક સોલર સિસ્ટમનો એક અંગરૂપ છે, ભાગરૂપ છે. એ પોતે સૂર્યની આજુબાજુ ફરે છે. આમ તો સદીઓ પહેલાં આપણા ભારતના ઋષિમુનિએ આવો સિદ્ધાંત આપેલો છે, પણ આધુનિક વિજ્ઞાન આ લોકોને યશ આપે છે. એ વખતે સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને જે ખ્રિસ્તી દુનિયામાં એક ઓહાપો મચી ગયો કે આપણે સાવ આમ એવા તુચ્છ થઈ ગયા કે આપણે બીજાની આજુબાજુ ફરવું પડે, આપણે સેન્ટર નથી, પૃથ્વી પદભ્રષ્ટ થઈ. અને આ એક દુષ્ટ કાર્ય કર્યું છે આ લોકોએ. એના લીધે આ ગેલિલિયો કોપરનિકસે કારાવાસ પણ વેઠવો પડ્યો. ખૂબ એ લોકોને ભોગ ત્યાં ત્રાસ ગુજારવામાં આવ્યો ઓલાકા ઉપર. પણ ત્યાર પછી ખગોળશાસ્ત્રને જે બ્રહ્માંડનો સાચો ખ્યાલ એ પ્રાપ્ત થયો, અને એના આધારે આધુનિક એસ્ટ્રોલોજી, કોસ્મોલોજીના પાયા નખાયા. અને આજની તારીખે સ્પેસ વેજનું ગેટવે આમ આપણા માટે ખુલ્લું થયું. એનું કારણ છે આ એક વિશાળ વિચાર. તે વખતે લોકો સ્વીકારવા માટે તૈયાર નહોતા કે શું માણસ એ સમગ્ર વિશ્વનો કેન્દ્ર બિંદુ નથી. માણસનો અહમ એવો સ્વાભાવિક છે, એ એવું જ માને. દરેક વ્યક્તિ સ્વકેન્દ્રીય છે. મારી આજુબાજુ જ આખી દુનિયા ફરે છે એવું લોકો માને છે. આઈ એમ ધ સેન્ટર, આઈ એમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ જ્યારે ત્યારે માણસ આમાંથી મટીને સમગ્રતાની પરિપ્રેક્ષમાં પોતાને જોતા શીખશે, ત્યારે જ ખરા અર્થમાં
આ જે ગુરુત્વાકર્ષણ જે બંધન છે, જે દબાણ છે, એમાંથી પોતે બહાર આવી શકે છે અને ખુલ્લા મોકળા અવકાશમાં પોતે અવગાહન કરી શકે છે. આપણે પણ આપણી પોતાની જાતને જ્યારે આપણે સ્વીકારીએ, આઈ એમ નોટ અલોન, મારી આજુબાજુ પણ બીજા માણસો રહે છે, ત્યારે જ ખરા અર્થમાં આપણું પોતાનું વ્યક્તિત્વ ખૂબ જ વિકાસ પામે છે. આપણું વ્યક્તિત્વ આપણા શરીર સમિત નથી, સમગ્ર વિશ્વમાં આપણું વ્યક્તિત્વ આપણે પાથરી શકીએ છીએ જ્યારે આપણે કબૂલીએ, જ્યારે આપણે સ્વીકારીએ કે મારા સિવાય પણ બીજા માણસો છે, મારા સિવાય પણ બીજા માણસોને પણ અગત્યના કામ હોય છે, મારા જ કામ અગત્ય નથી, બીજા લોકોને પણ પોતાની પ્રાયોરિટી હોય છે, બીજાની પણ રુચિ હોય છે, બીજાને પણ પોતાના એવા સ્વાભાવિક એ લોકોની એક પ્રકૃતિ હોય છે, બીજાને પણ માણસોની પોતાની ભાવના હોય છે. આઈ મસ્ટ રિસ્પેક્ટ એન્ડ ઓનર દેટ. આપણે જ્યાં જ્યાં જશું દુનિયામાં, માણસો તો છે જ, ભારતમાં તો વિશેષ છે, વસ્તી વધારાનો મોટો પ્રશ્ન છે. જ્યાં જ્યાં આપણે જશું માણસો મળશે જ. ઘરે તો મમ્મી પપ્પા ભાઈ બહેન સગાવાલા આડોશી પાડોશી એ પણ છે. સ્કૂલે તો તમારા ટીચર્સ છે, તમારા ક્લાસમેટ્સ છે, તમારા બીજા ફ્રેન્ડ્સ છે, સ્નેહીઓ છે. તમે મંદિરે આવશો તો સંચાલકો છે, હરિભક્તો છે, કાર્યકરો છે. હોસ્ટેલમાં છે તમારા રૂમ પાર્ટનર્સ છે, સંતો છે, તમારા બીજા બધા છાત્રો છે. તમે સમાજમાં જ્યાં ત્યાં જાશો તમને ઠેર ઠેર માણસોનો સંપર્ક થવાનો છે. રિક્ષાવાળા હોય, પેલું લારીવાળો હોય, પેલું દુકાનદાર માણસ હોય, ગમે તે માણસ હશે, બસનો ડ્રાઈવર કે કેમ નહીં, એની સાથે પણ વ્યવહાર તો નાનો મોટો આવવાનો જ છે. તો એ વ્યવહારમાં આપણે કેવી રીતે રહેવું છે? વી મસ્ટ લર્ન ટુ લીવ, વર્ક એન્ડ પ્રોગ્રેસ ટુગેધર. નીચે તમારું વાક્ય છે જ, ટુ પ્રોગ્રેસ ટુગેધર. આપણે એ આપણા જીવનમાં એટલું એક અગત્યની બાબત છે. સેન્ટર ફોર ક્રિએટિવ લીડરશિપ નામની એક સંસ્થા અમેરિકામાં ચાલે છે. એમાં એક ડેવિડ કેમ્બલ નામના મેનેજમેન્ટ રિસર્ચર છે. એમને બહુ સારો અભ્યાસ કર્યો. ડિરેલ્ડ ટોપ CEOs, એટલે કે જે CEO હોય, મોટા મોટા સારા સારા જે એક્ઝિક્યુટિવ્સ હોય કંપનીના, પણ જે પોતે ડિરેલ થઈ ગયા હોય છે અને પોતાની પદવી ઉપરથી પોતે પદભ્રષ્ટ થઈ ગયા હોય, એવા સારા સારા મોટા મોટા કહેવાતા સક્સેસફુલ એક્ઝિક્યુટિવ્સનો અભ્યાસ કર્યો. એ લખ્યું છે કે મારો એક જ આશય હતો, ટુ ફાઇન્ડ આઉટ વાય રાઇઝિંગ સ્ટાર્સ ફિઝલ્ડ આઉટ, એટલે કે ચમકતા સિતારાઓ કેમ બુઝાઈ ગયા. એના અભ્યાસના અંતે તારણી કાઢે છે કે they failed not because of technical ability. આમ એ લોકોનું જ્ઞાન વિદ્યાભ્યાસ ઓછો તો એ કારણથી એ લોકો નિષ્ફળ થઈ ગયા જીવનમાં. They failed not because of technical ability but because of interpersonal flaws. અરસપરસના સંબંધો, આંતરિક સંબંધો, માનવીય સંબંધો, એકબીજા સાથે વ્યવહાર કેવી રીતે કરવો એ લોકો જાણી ના શક્યા, જીવનમાં ફેલ ગયા. આજે મોટા મોટા મેનેજમેન્ટના ગુરુઓએ એક સિદ્ધાંત સ્થાપી દીધો છે. ડૉક્ટર સ્વામી પણ ઘણીવાર સંતોને સંબંધીને આ વાત કરે છે કે બિઝનેસમાં 90% ઓફ બિઝનેસ ડિપેન્ડ્સ ઓન હ્યુમન રિલેશન્સ. તમે તમારા આજુબાજુના સહકાર્યકરો, સહમિત્રો, ઇવન તમારા કસ્ટમર સાથે તમારો વર્તાવ કેવો છે, એના આધારે જ એના તમારી સફળતા નિષ્ફળતા એ આધારિત છે. ગીતામાં તો એનાથી પણ આગળની વાત કરી. સમગ્ર વિશ્વનું ભલું પરમ શ્રેય શેમાં સમાયેલું છે? પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમ વ્યાપ્સતઃ. કે સમગ્ર વિશ્વનું ભલું શ્રેય, પરમ શ્રેય પરસ્પરમ ભાવયંત, એકબીજાની સેવામાં, એકબીજાને સાથેના આવા સુદૃઢ અને એવા તાજા સાજા સ્વસ્થ સંબંધોમાં. આ સંબંધો આપણા અંતરના, એકબીજાના અરસપરસના એ સુધરી શકે. વી કેન ડિવેલપ સોશિયલી, આપણો સોશિયલ ગ્રોથ થાય, ડેવલપમેન્ટ થાય. એના માટે આપણે 3 મુદ્દા આપણે જોવાના છે આજે: વાણી, વિનય અને વર્તન. વાણી એટલે આપણું જે વર્બલી પોલાઇટનેસ, વિનય એટલે આપણો કર્ટસી, મેનર્સ, અને વર્તન એટલે એકબીજાને સાથે રહેવાની, મદદ કરવાની ભાવના. આ 3 મુદ્દા ઉપર આપણે આજે વિશેષ વાત કરવાના છે. એ પૂર્વે એક બીજો મુદ્દો જે આપણે ઓલરેડી ચર્ચાઈ ગયો છે, એને સહેજ અહીંયા યાદ કરું છું. એને આપણે નામ આપીએ છીએ વેશ. ફિઝિકલ ડેવલપમેન્ટ આપણે આને જોઈ લીધું છે, પણ છતાં જ્યારે આપણે સોશિયલી આપણે વાત કરીએ છીએ, જ્યારે તમે સમાજ સમક્ષ તમે આવવાને ઊભા રહેશો, તમારી જ્યારે સોશિયલી પણ એક ઇમ્પ્રેશન, એક ઇમ્પેક્ટ પડશે, ત્યારે આ પણ એક અગત્યનું પાસું છે. આધ્યાત્મિક રીતે કદાચ તમારો બાહ્ય દેખાવ, ફિઝિકલ એપિયરન્સ કદાચ એટલું બધું અગત્યનું ના હોય, પણ લોકમાં એની એક અસર છે, એનો એક મહત્વ લોકો માને છે. એટલે આપણે એ પણ યાદ રાખીએ ફરી કે જ્યારે સમાજમાં આપણે આવીએ છીએ, વી મસ્ટ લુક સ્માર્ટ, વી મસ્ટ લુક નીટ એન્ડ ટાઇડી, વી મસ્ટ બી ક્લીન. એટલે આપણા કપડાં, આપણા વાળ, આપણું મોઢું,
આપણા નખ, આપણા શરીરના એક અંગ એવા શુદ્ધ અને એવા સ્વચ્છ રહે તો એની પણ એક અસર આપોઆપ પડે છે. ઇંગ્લિશમાં બહુ સુંદર એક કહેવત છે, યુ સે સો મચ અબાઉટ યોર સેલ્ફ ઇવન બિફોર યુ ઓપન યોર માઉથ. સમજાય છે? તમારે કંઈક છાપ પાડવી છે કે હું સારું કંઈક બોલું, આમ આલંકારિક ભાષામાં બોલું, ગોઠવીને બોલું, પણ તમે મોઢું ખોલો પહેલાં તમે તમારા વિશે ઘણું બધું કહી દો છો. માણસ કેવી રીતે ઊભો છે, કેવી રીતે એનો દેખાવ કેવો છે, ઇઝ ઇ નીટ એન્ડ ટાઇડી. અગેન ફરી હું ભાર મૂકું છું, તમારે ટીપટાપ પણ નથી પડવાનું. ઇફ યુ કેન બી સ્માર્ટ એટલે નીટ એન્ડ ટાઇડી, એની પણ એક અસર છે. વેશમાં ઘણું બધું આપણે આવડી લઈએ છીએ. તમારી નાનામાં નાની તમારા દેહ સંબંધી જે પણ ક્રિયાઓ થતી હોય, દાખલા તરીકે તમારા ચંપલ પણ તમે કેવી રીતે મૂકો છો ને, એની પણ તમારા વ્યક્તિત્વનો પરિચય તમે આપો છો. તમારા રૂમમાં તમારા પુસ્તકો તમે કેવી રીતે ગોઠવ્યા છે, તમારું બેડ કેવું છે, આજુબાજુ ડસ્ટ છે કે નહીં, એ બધું જ લોકો જોતા હોય છે, એ બધા માર્ક કરતા હોય છે. એટલે આ વેશકેશ એટલે કે તમારા જે સ્થૂળ પરિચય એ પણ એક સોશિયલી એની એક ઇમ્પેક્ટ પડે છે. આજના આપણે 3 મુખ્ય મુદ્દા છે, વાણી, વિનય અને વર્તન. પહેલાં વાણીની વાત આપણે કરીએ. આપણે લાગે હમણાં વાત કરી પ્રમાણે કે આપણા વેશકેશ સારા હોવા જોઈએ, આપણે કંઈક સારા આમ દેખાઈએ, પણ ભર્તૃહરિએ નીતિ શતકમાં બહુ સુંદર એક વાત કરી છે કે આપણા શરીરનું, આપણા વ્યક્તિત્વનું સારામાં સારું આભૂષણ શું? તો પોતે કહે છે કે બીજા બધા આભૂષણ કદાચ હોય કે ના હોય, પણ ક્ષીયંતે ખલુ ભૂષણાની સતતમ વાગ્ભૂષણમ ભૂષણમ. આ ભર્તૃહરિ કહે છે કે તમારા શરીરમાં કદાચ બીજા બધા તમે આભૂષણ લગાવો કે ના લગાવો, એ તો ક્યારેક ક્ષીણ થઈ જશે, ક્યારેક રહેશે નહીં રહી, ટકે કે ના ટકે, પણ વાગ્ભૂષણમ, તમારી વાણી એ તમારા શરીર ઉપરનું, તમારા વ્યક્તિત્વનું સર્વશ્રેષ્ઠ ભૂષણ છે, અલંકાર છે, ઘરેણું છે. એટલે આપણી વાણીને એવી અલંકૃત બનાવીએ કે આપણી વાણી આપણું વ્યક્તિત્વ એના આધારે શોભી ઉઠે. એવું કહેવાય છે કે વાણી આપણી એવી છે કે આપણા પોતાનો એક બહુ સારો પરિચય આપે છે. શ્રીજી મહારાજે પણ 2 વચનામૃતમાંનો ઉલ્લેખ કર્યો છે. એક તો પ્રથમનું 12મું વચનામૃત, એમાં શબ્દની ત્યાં વ્યાખ્યા આપે છે કે શબ્દ એટલે શું? તો માણસને બોલનારના વ્યક્તિ અને સ્વભાવનો જણાવનારો છે, પોતે જાતિ અને સ્વરૂપનો જણાવનારો એવો એક શબ્દ છે. માણસ જેવા શબ્દ બોલે છે, જેવી રીતે બોલે છે, એના આધારે એનો પરિચય આપણે મળે છે. મારે જ બીજું વચનમાં વાત કરી, 55નું 1લું વચનામૃત, કે કોઈક પત્ર લખનારો હોય, એ પત્રના લખનારા ઉપરથીની બુદ્ધિનું માપ આપણે પામી શકીએ છીએ કે કેવા શબ્દ પ્રયોજે છે, એની બુદ્ધિ કેવી છે. એમ આપણા શબ્દોનો વ્યવહાર જે થાય છે એ આપણા વિશે ઘણું બધું કહી દે છે. સ્થૂળ રીતે પણ સંસ્કૃતમાં એક સુભાષિત છે કે દેશમ આખ્યાતિ ભાષિતમ. તમે જે પણ કંઈ બોલો છો ને એ તમારા દેશનો પરિચય આપે છે. આપણે એમ અહીંયા બધા ઘણા બધા જુદા જુદા પ્રાંતના ને બધા રાજ્ય આપણે વિસ્તારના ભેગા થતા હોય, એટલે પેલો કોઈક ચરોતરનો હોય તો એની ચરોતરીમાં જવા દેતો હોય. આમ નહીં, આમ અમારે રિપોર્ટમાં પેલો આવ્યો હતો ને પ્રસંગ, પોંદરે સત્સંગ ફેલાવો છે સ્વામી. એટલે એને એની જે સ્વાભાવિક અમુક જે ટેવો બધી હોય એ અંદર તમે જાણતા જ હશો. કોઈ કાઠિયાવાડનો હોય અથવા કોઈ સૌરાષ્ટ્રનો, રાજકોટ બાજુનો હોય તો એ રીતે બોલે કે સ્વામી હું રાજકોટનો છું, હું તમને કીધું ન ગોતું છું, તમે સ્વામી ક્યાં તમે મળતા જ નથી. એવા પણ આપણે કેટલાક બધા સંતોમાં બધા જાતે માણસો બધા મળતા આવતા હોય ને, કોઈ કચ્છી હોય, કોઈ ઉત્તર ગુજરાતનો હોય, કોઈ દક્ષિણ ગુજરાતનો હોય, એવા બધા ઘણા બધા. એટલે દેશમ આખ્યાતિ ભાષિતમ એ તો કદાચ હજી સ્થૂળ છે, પણ આપણી વાણી દ્વારા આપણે એવું બોલીએ કે લોકોને આપણા પ્રત્યે આદર થાય. યોગીજી મહારાજ જેમ કહેતા કે સત્ય, પ્રિય અને હિતકર વાણી આપણે બોલવી. એટલે કે આપણી વાણી એવી હોય કે લોકોને આમ મધુરતા એમાં લાગે, લોકોને આપણા માટે માન જાગે. એટલે આપણા એક પ્રામાણિકપણે સાચા અર્થમાં આપણે બોલીએ, જોઈને કોઈને કદાચ એને ખોટું ના લાગે. ખોટું તો બોલવું જ નથી, પણ ખોટું પણ આપણે સાચું પણ આપણે સારી રીતે આપણે બોલીએ. સત્ય, હિતકર અને પ્રિય વાણી આપણામાંથી નીકળે એ આપણા માટે એક બહુ જરૂરી બાબત છે. ગુજરાતીમાં તો એક વ્યવસ્થા જ એવી છે, ગુજરાતી ભાષા જ આપોઆપ એવી મધુર છે કે એમાં આમ તમારે ના બોલો તો પણ આપોઆપ એમ આવી જાય છે. માનવાચક જે આખા બધા પ્રયોગો આવે છે, જો આપણે એને જો સારી રીતે આપણે જો આપણા ભાષામાં અપનાવી શકીએ તો કેટલું સુંદર લાગે. તમે કોઈક મહેમાન આવ્યો હોય અને આપણે આમ આદરપૂર્વક આમ હાથ જોડીને કહો કે આવો બેસો, આપનું નામ શું, ક્યાંથી આપ પધારો છો. આમ ખાલી આવા સામાન્ય 2-3 વાક્ય આપણે પ્રયોગે તો એને લાગે કે ના માણસ સંસ્કારી છે. અહીંયા છાત્રાલયમાં સંતોએ સારા સંસ્કાર આવ્યા છે. આપણે આમ હાથ જોડે, હાજી આપ બેસો, હમણાં હું સ્વામીશ્રીને બોલાવું છું, આપ બેસો, આપણે શું કામ હતું. આવા સામાન્ય બહુ વધારે પણ વાક્ય પ્રયોગની જરૂર નથી,
પણ સિમ્પલ વાક્ય, પણ હાજી, જરૂર, આપ, તમે, પણ બધાને આમ તુચકારથી આપણે બોલાવતો હોય ને અમુક વાર તુચકારમાં સ્ત્રીલિંગ જ આવી જાય. ક્યાંથી આવી તું? એવું જ આવી જાય. એવું નહીં, પણ આદરપૂર્વક બધાને આપણે જો આવી રીતે સંબોધીએ તો આપણા માટે પણ લોકોને હેત જાગે. યોગીજીના જેમ બધાને આમ બધા સામાન્ય ટપાલી તો પણ ટપાલી સાહેબ કે, બાપા પણ નાનામાં નાના સાધુ હોય તો પણ એને એકદમ પ્રેમથી આદરથી બોલાવે. હરિભક્તને પણ પત્રમાં સ્વામી બાબા જ્યારે હરિભક્તને સંબોધે ને ત્યારે પૂજ્ય અવશ્ય લખે, પૂજ્ય હર્ષદભાઈ આપનો પત્ર મળેલ છે, આશીર્વાદ છે વગેરે. પૂજ્ય. નાનામાં નાના હરિભક્તો માટે પણ જો આવા સ્વામીશ્રી આદરપૂર્ણ શબ્દ વાપરતા હોય, ઇંગ્લિશમાં પણ, ઇંગ્લિશમાં માનવાચકની કોઈ એવી વ્યવસ્થા નથી, પણ તમે જો ઇંગ્લિશમાં પણ 3-4 પ્રયોગો તમે જો આવડી જાય ને તમને, તો તમારી ભાષા ઘણી બધી શોભી ઉઠે. ઇંગ્લિશમાં બહુ જાજુ જાણવાની જરૂર નથી, પણ તમે 4 પ્રયોગ તમે જો આવડી જાય ને, 4 પ્રયોગ એકદમ આપણે ટૂંકમાં જે સમજવાના છે, 4 જ પ્રયોગ, તો તમારી ભાષા ઘણી ખરી આમ સંસ્કૃત લાગશે. એક, થેન્ક યુ, પ્લીઝ, સોરી અને એક્સક્યુઝ મી. આ 4 પ્રયોગ એવા છે, આ પ્રયોગ લાગે છે શબ્દ જ પણ પ્રયોગો છે. તમે એને બરાબર ગુજરાતી સાથે સાથે પણ તમે જો એને વાપરી જાણો ને, તો આ તો છે ને ઇન્ટરનેશનલ બધા શબ્દો છે, બધા તમે ગમે ત્યાં જાઓ ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝ છે. તમે ખાલી થેન્ક યુ કહો, એમાં કેટલી બધી ભાવના આવી જાય છે. બસ થેન્ક યુ સ્વામી, બસ એટલું જ કહેવાની જરૂર છે. થેન્ક યુ સાહેબ, બસ. આ તો સ્વામી સોરી લેટ પડ્યા છે, સોરી જ કહેવાની જરૂર છે. એમાં તમારે બીજા આગળ નિરૂપણ કરવાની જરૂર નથી. થેન્ક યુ, સોરી, પ્લીઝ, પ્લીઝ સ્વામી આજ રજા આપો ને, મારે જવું જ છે, ઘરે જવું જ પડશે મારે. સ્વામી સ્વામી જાણી ગયા છે એટલે ભોળા નથી કે તમે પ્લીઝ કહો એટલે તમને રજા આપી દેતા હતા. પણ આની તો એક અસર થાય છે. તમે યસ પ્લીઝ, નો થેન્ક યુ, સોરી, એક્સક્યુઝ મી, આવા તમે ગુજરાતીમાં છે ભેગા કોઈક દાખલા તરીકે સ્વામી પાસે કોઈક આવ્યું હોય ને વાત કરતા હોય, અંદરના સંતો વાત કરતા હોય, અને કોઈક મહેમાન આવે અને એ વખતે તમે ડિસ્ટર્બ કરવાનો હોય, તમે એક્સક્યુઝ મી વાપરો ને, એક્સક્યુઝ મી સ્વામી, તમારા માટે કોઈક મહેમાન રાહ જોવે છે. આટલી જ કહેવાની જરૂર છે, એક્સક્યુઝ મી. તમે કોઈક આમ અહીંથી પસાર થવું હોય અને વચ્ચે કોઈક તમારો માર્ગ કોઈ રોકતો હોય, તો આપણે આમ કોણી મારીને આમ ધક્કો મારી, ખસ અલ્યા ભાન નથી પડતું, એના કરતાં એક્સક્યુઝ મી, બસ એટલું જ કહીને તમે એ સમજી જ જાય માણસ. એટલે આવા તો ઘણા બધા પ્રયોગો છે. આમાં પરદેશીઓ મેદાન મારી જાય છે. તમે અમેરિકામાં જાઓ, ગમે ત્યાં જાઓ, નાની મોટી દુકાનમાં જાઓ, કોઈ પેટ્રોલ સ્ટેશનમાં જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ, અને તમે ગમે તે લ્યો કે ના લ્યો, પેલી જે સેલ્સ પર્સન બાય હોય કે પુરુષ હોય, જે હોય, તમે એને માથું દુખાવી દો ને તમે હેરાન કરી દો, રડાવી દો, તો પણ તમે જ્યારે એ દુકાનમાંથી વિદાય લેશો, એ લોકો એક વાક્ય અવશ્ય કહેશે, હેવ એ નાઇસ ડે. આ જે અમેરિકાના જે કંઈક અનુભવ હશે, એ લોકોના વાક્ય તમને રોજ 10 વાર તમને સાંભળવા મળે. ગમે તે તમે દુકાનમાંથી બહાર નીકળો અને પેલો સેલ્સમેન હોય, પેલો કેશિયર હોય, એ અવશ્ય બોલે હેવ એ નાઇસ ડે. અને એવા સ્માઇલથી પણ તમે આને હેરાન કરી નાખ્યા છે, એનો આમ આખો દિવસ બગાડી નાખ્યો છે, છતાં પણ સ્માઇલ સાથે, ભલે પ્લાસ્ટિક સ્માઇલ હોય, પણ તમને ગમે છે ને, તમને અસર થાય જ છે. તો આપણે શા માટે બીજા માટે પણ એનો પ્રયોગ ના કરીએ? આપણે સુપરફિશિયલ નથી કરવું, ફોર્માલિટી રીતે નહીં, આપણે અંતરના શુદ્ધ ભાવથી પણ કેમ ના પ્રયોગ કરીએ? તો આવા પણ ઘણા બધા આવા નાની વસ્તુમાં પણ આપણે વાણી દ્વારા આપણો વ્યક્તિત્વનો બહુ સારો પરિચય આપી શકીએ છીએ, અને આપણા પ્રત્યે લોકોને પ્રેમ આદર પણ એમાંથી જાગે છે. વાણી કરતા હવે જે એક સૂક્ષ્મ બાબત છે, એ છે વિનય, એટલે કે મેનર્સ. બીજા શબ્દમાં જો કહેવું હોય તો શિષ્ટાચાર. હવે આમાં બહુ આપણે એકદમ ઔપચારિક, બહુ જ ફોર્મલ થવાની જરૂર નથી, પણ શિષ્ટાચાર અથવા તો મેનર્સને એક સાદી વ્યાખ્યા આપવી હોય તો જાહેર જીવન કેવી રીતે જીવવું